એક હતો કાગડો અને એ ઝાડ પર માળો બાંધીને રહે. ઉનાળાના દિવસો હતા. બપોરનો સમય હતો અને કાગડાને ખૂબ તરસ લાગી. પાણી શોધવા કાગડો આમ તેમ ઉડવા લાગ્યો. ઉડતા ઉડતા કાગડો એક ખેતર પાસે પહોંચ્યો અને ખેતરમાં એક મોટું આંબાનું ઝાડ હતું અને આંબાની ઝાડ નીચે એક ઘડો હતો અને કાગડાએ એક ઘડો જોયો અને ઘડો જોઈને તો કાગડો ખુશ થઈ ગયો અને કાગડાને થયું, હાશ, પાણી તો મળ્યું. કાગડો ઘડા પાસે આવ્યો. ઘડાનું ઉપરનું ઢાંકણું ચાંચ વડે નીચે પાડી દીધું. હવે કાગડો ઘડા ઉપર બેઠો અને પાણી પીવા ઘડામાં ચાંચ બોળી, પણ પાણી તો ઘડામાં ખૂબ ઊંડું હતું અને કાગડાની ચાંચ પાણી સુધી ન પહોંચી અને કાગડો નિરાશ થઈ ગયો. હવે શું કરવું? કાગડો તો મૂંઝાઈ ગયો. પણ કાગડો ખૂબ ચતુર હતો અને તેને ધીરજ અને હિંમત રાખી. કાગડાએ આજુબાજુ જોયું. ઘડાની આસપાસ તેણે કાકરા જોયા અને કાકરા જોઈને કાગડાને યુક્તિ સૂજી. ઘડાની નીચે ઉતરી કાગડાએ એક કાકરો ચાંચમાં લીધો, તેને ઘડામાં નાખ્યો. બીજો કાકરો ચાંચમાં લીધો, એને ઘડામાં નાખ્યો. એમ વારાફરતી ઘણા કાકરા ઘડામાં નાખ્યા અને કાકરા પાણીમાં ગયા એટલે પાણી તો ઊંચું આવ્યું. પાણી ઘણું ઊંચું આવ્યું એટલે કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી ગઈ અને કાગડાએ તો ધરાઈને પાણી પીધું અને કાગડાની તરસ છીપાઈ ગઈ. કાગડાને હાશ થઈ અને કાગડો ખુશ થઈ ગયો અને તે કા 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 કરતા ઉડી ગયો.